गुड मॉर्निंग मित्रों। आज तारीख से 29/12/2025 અને આપણે ઉઠી ગયા છે અને આપણે અહીંયા રાતે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું આ રીતનો રિસોર્ટ છે અને આપણે જો ઉઠી ગયા છે તો આપણે ધીમે ધીમે જશું ફ્રેશ થવા। આવું છે મસ્તનું રિસોર્ટ। જુઓ હું તમને એક ખાલી આ 10 બતાવી દઉં। जो आ रीतनु 10 आवे अहींया रिसोर्ट में। आ भुजनी अंदर से भुज थी 10 किलोमीटर पहला भुजेड़ी कहेवाय त्यां से आ रीतनु 10 आवे। मित्रों आपणे फ्रेश थई गया अने हवे नास्तो करवा जावी छीए। रिसोर्ट में आपणो नास्तो हतो तो आपणे नास्तो करवा रिसोर्ट पर आवी गया छे। आ छे जो रेस्टोरंट रिसोर्टनुं। नास्तो करी लीधो छे मित्रों। आज नाइट आपणे अहींया ज छे એટલે આપણે ગાડી બહાર પડી છે તો ધીમે ધીમે આપણે ગાડી તરફ જાવી અને આજે ભુજમાં સાઇટ સીન છે અને માંડવી જવાનું છે બીચ ઉપર અને વિજય વિલાસ પેલેસ માંડવીમાં જવાનું છે। જો આ રિસોર્ટ જુઓ તમે એકવાર છે ને મસ્તનું। काले राते आपणे आव्या त्यारे विडियो नहोता बनावी शक्या पण अत्यारे बतावी दઉં તમને। जुओ आ 10 छे मस्तનું છે। बहु लोकेशन बहु मस्तनी अंदर छे। भुजनी अंदर छे आवेલું છે आ रिसोर्ट। ड्रीम रिसोर्ट नाम छे रिसोर्टનું ड्रीम। जो बहु मस्त छे जग्या। આપણે અત્યારમાં ઉઠીને આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે જવા નીકળવાનું છે એટલે આપણે ગાડી પાસે જાવી અને પછી આપણે ધીમે ધીમે નીકળવી। બરાબર। જો આ મેં તમને રાતે વિડીયોમાં બતાવ્યું હતું। આ છે રિફ્લેક્શન। જો છે ને મસ્તનું। तो આપણે જાવી બહાર અને કસ્ટમર આવે જ છે। હમણાં કોલ આવી ગયો છે તો આપણે ધીમે ધીમે બહાર જાવી। બરાબર। આ જુઓ આવો વ્યૂ છે આજનો સવારમાં મસ્તનો ગેટ। તો આપણે જાવી। બરાબર। રિસોર્ટ મિત્રો એવડો મોટો છે ને કે જો બહાર નીકળવા માટે આપણે કમસે કમ 1.5 કિલોમીટર ચાલવું પડે। એટલે આપણે રિસોર્ટની બહાર નીકળવી છે। ધીમે ધીમે નીકળી જવી બહાર હાઈવે ઉપર। બરાબર। તો મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છે અને ધીમે ધીમે જવા દેવી સિટીમાં ભુજ સિટીમાં। કેમ કે આપણે આઈના મેલ ને પ્રાગ મેલ જોવાનો છે તો પહેલાં કસ્ટમરને ત્યાં લઈ જાવી। તો જુઓ આપણે હાઈવે ઉપર આવી ગયા છે। ધીમે ધીમે જવા દેવી ભુજ સિટીમાં। આ છે ભુજની બહારનો એરિયો। આપણો રિસોર્ટ ભુજથી ટૂંકમાં 7-8 કિલોમીટર दूर છે અને આપણે ભુજ સિટીમાં જાવી છીએ અત્યારે। બરાબર। આપણે આવી ગયા સિટીની અંદર અને મહાદેવ મળી ગયા છે આપણે મસ્તના સવારમાં। તો આપણે દર્શન કરી લેવી। મહાદેવ હર। જો છે ને મસ્ત। એટલે અહીંયા આપણે આ દર્શન કરશું અત્યારે। તમે પણ દર્શન કરી નાખો। आ भुज सिटी अंदर से आईना मिल बाजू से महादेव मंदिर। जो तमे ब्रह्मादेव मंदिर से आ ब्रह्मादेव मंदिर अने आ से आईना मेल नी दीवाल। आपणे आवी गया आईना मेल में अंदर। जो आईना मेल अने प्राग मेल बने बाजू बाजू में ज छे एटले आ से प्राग मेल कहेवाय અને આને કાયદેસર દરબારગઢ કહેવાય। આ છે પાર્કિંગ અને આ છે મેલ। તો આપણે અંદર કાંઈ જવાની જરૂર છે નહીં એટલે આપણે બહારથી વિડીયો બનાવી લેવી। જો છે ને મસ્તનું। કેમ કે આપણે કંટાળો આવે એટલા માટે આપણે અંદર જવાની જરૂર નથી। જો અહીંયા फोटो ने शूटिंग उतारवा माटेनी व्यवस्था नथी पण मस्त प्रयाग मेल छे। प्रयाग मेल
બહારની સાઈડ આપણે આવી ગયા બજારમાં. એટલે જો આ મેન બજાર છે, અહીંયા બધું આવું મળે છે. જો મસ્તનું આ વર્ષો જૂની દુકાન છે અને અહીંયા બધું વસ્તુ મળે છે. જુઓ તમે મિત્રો, હવે આપણે પ્રયાગ મહેલ અને આઈના મહેલ જોવાઈ ગયો છે. એટલે આપણે હવે ધીમે ધીમે ભુજની બહાર નીકળી ગયા અને સીધા જ આપણે જ આવી છીએ માંડવી. પછી આ આવી ગઈ આપણે જોશીની દાબેલી ફેમસ. કચ્છ ભુજમાં આવો એટલે દાબેલી જરૂર ખાવી પડે, કચ્છી દાબેલી. બીજું કંઈ ખાવ કે ના ખાવ પણ જો આપણે દાબેલી ખાઈ લેવી, કેમ કે કચ્છની ફેમસ દાબેલી છે આ. જુઓ આ તમે આ રીતની બનાવે છે, એટલે દાબેલી ખાવી જરૂરી છે. જેમ કે આપણે કાઠિયાવાડમાં ગયા હોય, અમરેલી બાજુ ગયા હોય તો વણેલા ગાંઠિયા ખાવા, એમ કચ્છમાં આવો તો દાબેલી ખાવી જરૂરી છે. પછી નીકળી ગયા આપણે માંડવી તરફ. એટલે ધીમે ધીમે જવા દેવી માંડવી તરફ. માંડવી પહોંચી ગયા મિત્રો, અને વિજય વિલાસ પેલેસમાં આપણે જો અંદર એન્ટ્રી કરવી છે. જો આપણે વિજય વિલાસ પેલેસમાં એન્ટ્રી કરી લીધી છે. આ છે પાર્કિંગ, અને આપણે પછી ધીમે ધીમે જાવી બહાર વિજય વિલાસ પેલેસની અંદર. સોરી, બહાર નહીં, તો થોડુંક હાલવું પડશે, તો હાલ્યા જ આવી. આ આવી ગયું છે વિજય વિલાસ પેલેસની એન્ટ્રી. એટલે અહીંયા આપણે ટિકિટ લેવી પડશે, પણ આપણે કંઈ જવું નથી અંદર, એટલે આપણે કંઈ ટિકિટ લેવી જરૂરી છે નહીં. આપણે અહીંયા બહારથી જ વિડીયો બતાવી દેવી તમને. આ છે વિજય વિલાસ પેલેસ. માંડવીની અંદર આ પેલેસ આવ્યો છે. જો આ રીતનું છે. આ મતલબ વર્ષો જૂનું છે, એટલે આ ટિકિટ બારી હતી અને એન્ટ્રી હકીકત એની અહીંયાથી છે. જુઓ તમે, અને આ રીતનું છે. વિડીયો શૂટિંગ કરવા દેશે, 5000 રૂપિયા લેશે લગ્નનું. પ્રી વેડિંગ કરવું હોય કોઈને તો કહેજો. અને વિજય વિલાસ પેલેસથી આપણે નીકળી ગયા માંડવી બીચ ઉપર. એટલે ધીમે ધીમે જવા દેવી બીચ ઉપર. બીચ ઉપર આપણે આવી ગયા છે. જુઓ તમે, અહીંયા કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે, અને અહીંયા જબરદસ્ત કાર્નિવલ છે, એટલે ટ્રાફિક પણ બહુ છે. તો આપણે ગાડી પાર્કિંગમાં મેકશું. ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે પણ બીચ ઉપર આવી ગયા છે. પણ આપણે બહુ અંદર જવું નથી, કેમ કે અંદર બહુ ટ્રાફિક છે. એટલા માટે આપણે અહીં બહારથી થોડોક વિડીયો ઉતાર લેવી. જુઓ, ટ્રાફિક પણ ધોકાર છે, આ બધી ગાડીઓની લાઈન છે. એટલે હવે આપણે અહીંયા જ બીચ ઉપરથી આપણે નીકળી ગયા પાછા ભુજ તરફ. એટલે આપણે ધીમે ધીમે જવા દેવી આપણે ભુજ તરફ, બરાબર છે. અને આપણે અત્યારે હવે ભુજ જાવી છીએ. બીચ ઉપર કાંઈ કસ્ટમર જાજી વાર ખોટી થયા નથી, અને આપણે નીકળી જાવી, બરાબર છે. તો હાલો ભુજ તરફ. ભુજમાં મિત્રો આપણે આવી ગયા સ્વામિનારાયણ મંદિર. થોડોક ટાઈમ હતો એટલે કીધું કસ્ટમરને રાજી કરી દેવી, તો આપણે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરાવી દેવી કસ્ટમરને, અને પછી આપણે જાશું રિસોર્ટ તરફ. આ છે સ્વામિનારાયણ મંદિર ભુજનું. બહુ મોટું મંદિર છે, વિશાળ મંદિર છે, મસ્ત સુવિધા છે, અને એકદમ ચોખ્ખું. એટલે લખી નાખજો કોમેન્ટમાં, જય સ્વામિનારાયણ ભગવાન. જો આ છે સ્વામિનારાયણ મંદિર. બહુ જબરદસ્ત છે, અને બહુ વિશાળ છે, અને એટલું ચોખ્ખું, સ્વચ્છ અને ચોખ્ખું. જુઓ તમે આખું મંદિર. આ એમનો મેઇન ગેટ છે, એન્ટ્રી છે, અહીંથી જોઈ શકો છો તમે. મંદિરમાં જવું, અહીંયા સહજાનંદી શીતલ જલધારા. એટલે આ લોકો આપણે પાણી પાય છે, તો આપણે પણ એકાદ બે ગ્લાસ પી લેવી, ઘૂંટડા મારી લેવી. એમ જો કાકા ભરી દે અને આપણે પી લેવી પાણી. પછી પાણી પી અને આપણે આગળ જોશું. જો આ પ્રવાસના છોકરા છે, એ પણ પાણી પીવા આવ્યા. આ દાળ સ્વીકારે છે, દાન સ્વીકારે છે, અને પ્રસાદમ.
અને આ પ્રસાદમ છે, અહીંયા પ્રસાદ મળે એમ, અને આને નર નારાયણ દેવ પ્રસાદમ કહેવાય. પ્રસાદમની અંદર જો તમે અહીંયા સેન્ડવીચ ને પીઝા ને ગુજરાતી થાળી ને જે ખાવું હોય અહીંયા મળે આ પ્રસાદમમાં. આ મંદિરની અંદર છે. રાત પડી ગઈ મિત્રો, અને પછી આપણે નીકળી ગયા છીએ. આ છે ભુજ, અને આપણું રિસોર્ટ છે ભુજથી 7-8 કિલોમીટર દૂર. આપણા રિસોર્ટની નજીક જ આવેલું છે આ હેન્ડીક્રાફ્ટવાળાનું. તો અહીંયા કસ્ટમરે હોલ્ડ કરી દીધો છે. અહીંયા હોલ્ડ કરી દીધો છે, તો એ લોકો અહીંયા થોડીક ખરીદી કરશે અને પછી જાશું રિસોર્ટ ઉપર. રિસોર્ટની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે, તો ધીમે ધીમે જવા દેવી. જવો રિસોર્ટ ઉપર સાંજ પડી ગઈ છે મિત્રો, એટલે આપણે રિસોર્ટની અંદર આવી ગયા છે. તો હળુક દઈને આપણે જવા દેવી રિસોર્ટમાં. ધીમે ધીમે જવાય હો. તો આપણે રિસોર્ટની અંદર પહોંચી ગયા છે. તો હવે અહીંયા આપણે કસ્ટમરને ડ્રોપ કરશું. તો આ એની એન્ટ્રી છે, અને આ આપણું પાર્કિંગ છે. આપણે ગાડી કરીને આવી ગયા, ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા જમવા. તો આપણે ધીમે ધીમે જવા દેવી જમવા. આપણે આ રિસોર્ટમાં જમવાનું છે, તો ચાલો જોવી જમવા જ આવી. કેમ કે થઈ ગયું છે બહુ મોડું, જમીને પછી સૂઈ જવાનું છે. એટલે આજનો બ્લોગ મિત્રો અહીંયા લગી જતો. ગુડ નાઇટ, જય માતાજી, જય મોમાઈ, જય મોગલ. કાલે નવા બ્લોગમાં મળશું, અને જમી લેવી જવું. આ રેસ્ટોરન્ટમાં આપણે જમવાનું છે, આ રિસોર્ટવાળાનું રેસ્ટોરન્ટ છે. તો કાલે મળવી મિત્રો. જય માતાજી.